દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક માટે પોરબંદરની પસંદગી કરાઈ છે। 100 હેક્ટર જમીન પર ફર્નિચર પાર્ક બનાવવાનું ફર્નિચર પાર્ક સમિટમાં જાહેર કરાયું છે। પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને સરકાર દ્વારા પોરબંદરમાં થઈ રહેલા આયોજનો અને ઉદ્યોગકારોને મળનારી સુવિધાઓની જાણકારી મેળવી પોરબંદર દરિયાકાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની કનેક્ટિવિટીની વિપુલ સંભાવનાને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો। પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે। ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે। આ માટે 100 હેક્ટર જમીનની પણ પસંદગી કરવામાં આવી છે અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે। પોરબંદર નજીક શિપ બિલ્ડિંગ ક્લસ્ટર કુચડી પાસે તૈયાર કરવાનો પણ પ્રસ્તાવ નક્કી કરવામાં આવ્યો છે। આજ તારીખ 14 જૂનના રોજ ભાડવારા કુચડી સહિતના વિસ્તારોની ઉદ્યોગકારો મુલાકાત લેશે। માંડવિયાએ ફર્નિચર પાર્કના કોન્સેપ્ટને સમજાવતા કહ્યું કે અહીં ડિઝાઇનિંગ સ્કિલિંગ સેન્ટર અને તમામ જરૂરી સુવિધાઓ એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ બનશે। તેમણે તમામ સહભાગીઓને પોરબંદરમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરતા ખાતરી આપી હતી કે સરકાર તેમના દરેક મૂલ્યવાન સૂચનોની નોંધ લઈને આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તમામ જરૂરી સુવિધાઓ અને સંપૂર્ણ સહયોગ આપવા કટિબદ્ધ છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી પોરબંદરને એક મોડેલ પોર્ટ આધારિત ઔદ્યોગિક હબ તરીકે વિકસાવવાનું મેગા વિઝન તૈયાર કરવામાં આવ્યું છે। વર્ષ 2047 સુધીમાં રાજ્યના બંદરોની કાર્ગો ક્ષમતાને 600 મિલિયન મેટ્રિક ટનથી 5 ગણી વધારીને 3000 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે પોરબંદરમાં એક અત્યાધુનિક શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અને ફર્નિચર પાર્કની સ્થાપના માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। આ સમિટમાં મેયર સાગર મોદી તેમજ દેશના 50થી વધુ ફર્નિચર ક્ષેત્રના ઉદ્યોગકારો તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।